જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો આવી ગયો પાછું દૂધીના વાડીમ, એટલે કે દૂધીની વાડીમ। અને એટલા માટે આવ્યો છું કે આપણી આગલી વિડીયોમાં બધી બહુ કોમેન્ટ હતી કે રાહુલભાઈ જે પહેલાં તમે ગુંદા બતાવ્યા હતા ને એ બજારમાં વેચાય અને આનો બહુ સારો ભાવ હોય। મિત્રો જે એ આ ગુંદા હતા, જો આપ જોઈ શકો છો ને। તો મિત્રો હું તમને કહું કે આ ગુંદા પેલા છે દેશી ગુંદી કહેવાય, જે પેલા અથાણું નાખ્યા ને એ ગુંદા ન એ ગુંદા હોય ને તો અહીં રહે નહીં। મિત્રો હું તમને બતાવું તો જો મિત્રો આ નાનો ગુંદા આવે જો, અને આનું કશું ના થાય એમ, આનું અથાણું થતું હોય ને તો મિત્રો આ અહીં રહે નહીં। આટલા બધા જો બતાવું તમને કેટલા બધા છે। જો ઢગલો બંધ છે ને, જે અસલ ગુંદા આવે ને જે અથાણું વાળા એ નયા આપ જોઈ શકો છો। બહુ મોટું ઝાડ છે, જો આવડું મોટું ઝાડ છે એનું। તો મિત્રો કાલની કોમેન્ટો મેં જોઈ હતી એ વિડીયોની, એટલા માટે મૂકું ચાલો આજે અહીંથી શરૂઆત કરું આજનો બ્લોગ। એટલા માટે મેં તમને મિત્રો આ બતાવવા માટે ગુંદી જોડે આવીને વિડીયો બનાવવાનું શરૂ કર્યું। અને ખરેખર મિત્રો હું આવે તો વાડીમાં જે મારું કાયમનું કામ હોય છે એ કરવા માટે, એટલે મારું કાયમનું કામ એ કે જે વાડીમાં ધૂપ કરે છું ને એ ધૂપ કરવા આવ્યો હતો। તો મિત્રો કોડિયું તો અહીં આગળ મૂકી દીધું, આપ જોઈ શકો છો, તો અહીં સામે મૂક્યું અને પછી મૂકું ચાલો હવે મસ્ત બ્લોગ બનાવી દઉં આ ગુંદીનો। તો મિત્રો ચાલો આપણે હવે ઘેર જઈએ, થોડુંક મમ્મી જોડે મસ્ત બધી વાતો કરીએ અને મમ્મીની તબિયત પાણીનું બધું તમને વિડીયોમાં બતાવીશ। અને મિત્રો જો હવે દૂધીની વાડી છે ને કણ નાખવાની છે, કેમ કે બધા પોંદાય પાકી ગયા અને હવે દૂધી થાય છે ખરી, પણ કેવી થાય છે બતાવું તમને। જો મિત્રો આવી દૂધી થાય છે ખરી, નહીં થતી એમ નહીં, પણ ખરાબ થઈ જાય। જો આવડી થાય ને આમ ભોટમણા જેવું થઈ જાય, પછી મય હરો પડી જાય એવું બધું, કેમ કે આ ગરમીને લીધે આવું થયું। એટલે હવે આ દૂધીની વાડી કાઢી નાખવાની છે। તો ચાલો મિત્રો આપણે હવે ઘેર જઈએ અને ઘરે જઈને મમ્મી જોડે મસ્ત બધી વાતો કરીએ। અને આ જો મિત્રો જે તમે કહો છો ને જે પેલી અથાણું નાખવા માટેનો ગુંદો એ આ કહેવાય। જો આ ગુંદા ઉપર ગુંદું હજુ થયું નહીં, કેમ કે હજુ તો નાનું ઝાડ છે। અને આ ગુંદા ઉપર થાય આપણે જે અથાણું નાખીએ ને એ ગુંદા થાય આ ગુંદા ઉપર, અને આ અસલી ગુંદો કહેવાય। પણ ઓન પર કશું નહીં થયું આ પર, અને જેની જરૂર નહીં એન પર અધળક ગુંદા થયા છે એમ। તો મિત્રો તમને થોડોક મોર બતાવી દઉં પહેલાં તો, પછી મમ્મી જોડે આપણે બેસીએ। મમ્મી મારી મસ્ત બેઠી છે, આપ જોઈ શકો છો। અને મિત્રો મોર બતાવી દઉં તમને, મોર અને ઢેલ। તો અહીંથી બતાવું મિત્રો તમને, જો દેખાય છે મોર અને ઢેલ, બરાબર દેખો, મોર ઉપર બેઠો છે અને ઢેલ નીચે છે, એવું હતું। અને એ મોર હવે ત્યાં બેઠો છે ને, હવે ધીમે ધીમે આવશે, અહીં આગળ આવશે, પછી અહીં આગળ પેલું છે ને પાણી ભરેલું, અહીં આગળ થોડુંક પાણી પીશે અને પછી ધીમે રહીને ઉડીને ત્યાં જશે, ત્યાંથી પછી ઉપર ધીમે ઉપર રહીને પછી લીમડા ઉપર જતો રહેશે, એવું હોય છે મિત્રો। તો ચાલો થોડુંક આપણે મમ્મી જોડે વાતો કરીએ। થાકી ગયો મિત્રો, થાકી તો નહીં ગયો પણ બોલીને થાકી ગયા। મમ્મી કેવી તબિયત છે? સરસ, મસ્ત છે। હેડો આજે હું તમારું ઇન્ટરવ્યુ લઉં, બરાબર મિત્ર? મમ્મીનું ઇન્ટરવ્યુ લઈએ, કેમ કે મમ્મીને બધું મટી ગયું, તાવ મટી ગયો, આંખનું બધું મટી ગયું, મમ્મી મસ્ત તંદુરસ્ત થઈ ગઈ। મમ્મી તમે વિડીયો ચારથી બનાવો? હવે વિડીયો એક વર્ષ થવા વર્ષથી બનાવીએ। તો તમારું સબસ્ક્રાઈબર કેટલા છે?
આમાં સબસ્ક્રાઈબર બધા બહુ આયા છે કેટલા પણ? ધન 40,000 નહીં, હા 47,000 જેવા થયા છે. એટલા તો થાય મિત્રો 47,000 જેવા સબસ્ક્રાઇબ થઈ ગયા છે આપણી ચેનલમાં. થોડોક એવો સપોર્ટ કરો કે બીજા એનાથી વધી જાય, એટલે કે 1 લાખ કરવા છે મારે. એવો સપોર્ટ કરો મિત્રો. સપોર્ટ એ રીતે કરવાનો છે કે જે મારી વિડીયો આવે ને એ પૂરી જોવાની, લાઈક કરવાની, મસ્ત કોમેન્ટ કરવાની, એટલે આગળ હેડશે એમ. અને તમારો બધાનો પ્રેમ ભાવ છે એટલે મને આશા છે કે 1 લાખ પૂરા થઈ જશે ને મમ્મી? હા, તમારો ખૂબ ખૂબ આભાર. 1 લાખ અમને સપોર્ટ કરજો મિત્રો. મારા રાહુલિયા. અને તમારે પાસે જમીનનું શું થયું? અમાર જમીનનું ભાઈ છે ને આવું અમારું ચાલશે. મમ્મી તો હજુ સાચું નહીં માનું મિત્રો. તમે જેટલો બધો સપોર્ટ કર્યો છે ને, મેં એક કોમેન્ટ વાંચી છે જે મેં આગલી વિડીયો અપલોડ કરી ને, જે જમીન બાબતનો ઝઘડો, એમાં એટલો બધો મને સપોર્ટ મળ્યો છે ને કે મસ્ત હું ખુશ થઈ ગયો એમ. કે ભાઈ મારા મિત્ર છે ને અમને બહુ સપોર્ટ કરે મમ્મી. હું એમની લીધે જીતો હું. મેં કોમેન્ટો મેં વાંચી ને હે ને, એક કોમેન્ટ મેં વાંચી છે. બધા આપણા સબસ્ક્રાઇબ મિત્રો શું કહે છે ખબર? રાહુલભાઈ તમે ગભરાશો નહીં, અમે તમારા જોડે જ છે. ભાઈ મારા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર કરું હું. મારા મિત્રો છે ને મારા રાહુલિયા વકુમ છે બધા, અને મને બહુ સપોર્ટ આલે છે. મને બહુ આનંદ આવે. બહુ આનંદ આવે? હા, મારા મિત્રો મારા પોતાના હું કરું છું. આપણી ફેમિલી જ કહેવાય ને. આ બધા જે મારા વિડીયો જોવે છે ને બધા મારી યુટ્યુબ ફેમિલી છે. મારા બધા હગા કહેવાય. મારા હગા નહીં ને, આમ કાકા બાપાના બધા સારા છે, પણ બીજા ફોઈ ને બોય બધા એ બધા કહેવાના, પણ મારી યુટ્યુબ ફેમિલી મને બહુ જ સપોર્ટ કરે છે. મારું યુટ્યુબ ચેનલ છે ને મને પોતાની બા ગણે છે. યુટ્યુબ ફેમિલી આપણી કહેવાય. હા, એ મન પોતાની બા ગણે છે. મને કેટલો આનંદ થાય હે. હા, તો મિત્રો વાગ્યા અત્યારે 7 વાગી ગયા અને હવે ખાવાનું કશું બનાવ્યું નહીં હજુ, ખાલી રોટલી બનાવી. આપણે મમ્મીને જ પૂછે કેમ રોટલી બનાવી, બરાબર? કેમ મમ્મી રોટલી બનાવી અત્યારે? જો કહું મારા દયાબાઈ મોકલ્યો નહીં હજુ મિત્રો, લેવા જવાનું હે. આ ખેતર માલિક ખરા ને, આ ખેતર માલિકે મને સવારમાં જ કહ્યું હતું, રાહુલ આજે કેરીઓ અમે લાવવાના છે, તારો પણ રસ, એટલે કે તારે ખાવા માટે પણ રસ કાઢવાના છે. હોજે તારે ખાવાનો ટાઈમ થાય ને તારે આવીને લઈ જજે, તો લગીને ફ્રીજમાં ઠંડો રાખીશ. તો મિત્રો હવે વાગ્યા 7. આ વિડીયો બંધ કરીને પછી હું રસ લેવા જઈશ ખેતર માલિકના ત્યાં, અને પછી હું મમ્મી બે રસ ને રોટલી ખાઈ લઈશું. મને કેવું લાગ્યું કહું, મુક રસ લઈને આવ્યો નહીં લઈને આવ્યો, એ તો હું ખાલી છે ને પેલું અગરબત્તી લેવા ગયો હતો. એટલે ભાઈ મારા ખેતર વાળા અમારું બહુ સારું રાખે નહીં. પોતાના છોકરા જેવો મિત્રો આ ખેતર વાળા મને રાખે છે અને બહુ સપોર્ટ કરે છે મને એમ. મારે જેમ તમે બધા મને સપોર્ટ કરો છો ને એવી રીતે મને આ ખેતર માલિક સારો સપોર્ટ કરે છે. એ પોતાનો છોકરો ગણાય. એવું છે મિત્રો. મારું જીવન તો આમ તો બહુ મસ્ત છે, પણ અમુક એવા લોચા વચ્ચે આવી જાય છે. એ તો મિત્રો હું તો કશું ટેન્શન લેતો નહીં, કેમ કે જીવન છે ને તો તડકો ચોળે તો આવવાનો છે. એવું બધું મગજ પર લઈને બેસી રહેવાનું ના હોય, બરાબર ને? તો ચાલો મિત્રો, બહુ મોડું થઈ જશે હવે, અને મોર ધીમે ધીમે આવે છે હવે, કેમ કે હવે પછી જવાનું છે મારે ગામે પટેલના ઘેર રસ લેવા માટે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો, બરાબર? મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. જય માતાજી.